भजिए सब सुख धामी। हो नारायण हेतु कली में भव जाल से तू। हो नारायण हेतु कली में भव जाल से तू। हो अक्षरपति प्राणनाथ, हो अक्षरपति प्राणनाथ, पतित जन ग्रहे हाथ। हो नारायण स्वामी भजिए सब सुख धामी। ओ दीन जन नर नारी आओ शरण हमारे। ओ दीन जन नर नारी आओ शरण हमारी। हो बोले सत्यव्रत धारी, हो बोले सत्यव्रत धारी, लेऊ दीन जन तारी। हो नारायण स्वामी भजिए सब सुख धामी। ओ मेरो रूप उर्दारो, जम को कागद पारो। ओ मेरो रूप उर्धारो, जम को कागद पारो। ओ प्रेमानंद गुण गावे, ओ प्रेमानंद गुण गावे, बहोरी भव में न आवे। हो नारायण स्वामी भजिए सब सुख धामी। हो नारायण स्वामी भजिए सब सुख धामी। भजिए सब सुख धामी। શ્રીજી આને સહુ સંતો રે મળી કરજો મારી સહાય। હું છું તમારે
આવીને આરે અટક્યો. અનંત ભવમાં ભટક્યો, આવીને આરે અટક્યો. ખરી રીતે રાખી ખટકો, છોગાડા કરજો છૂટકો રે, પુરુષોત્તમ લાગુ પાર. શ્રીજી અને સૌ સંતો રે મળી કરજો મારી નથી ગયો હું ગંગા કાશી, તેણે અંતર નથી ઉદાસી. ગયો હું ગંગા કાશી, તેણે અંતર નથી ઉદાસી. શું તમે વાતો કેમ કરો છો? મારે તો ગાંધીનગર એટલે વાતો નહીં કરો છે. જગતમાં એવું કહેવાય છે કે વાતો વાતો ને વાતો, એમાં બીજી ગઈ દિવસ ને રાતો, સુધરી નહીં માણસની જાતો, અંતે ખાવી પડશે જમતું જ નહીં લાતો. માટે બધા બોલો કે વાતો કરો હરિના નામની રે, વાતો કરો હરિના નામની રે, બીજી વાતો ના કરી શકાય. એ હરિ એટલે કોણ ખબર છે? હું નહીં પૈસા આવે. હરિ એટલે શ્રી હરિ. બરાબર છે કે છે? હરિ એટલે પ્રગટ ગુરુ હરિ. બધા દિનારી છે આપણે કહીએ છીએ મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજને આપણને થાય છે ને આ બધા આનંદ કરો છો એ જ વાતો કરવાની. બોલો બધા વાતો કરો હરિના નામની રે, બીજી વાતો ના કરીએ. વાતો વાતો ભગવાનનો ફેર છે, વાતો કોને કહેવાય રે, વાતો કરો હરિના નામની રે, બીજી વાતો ના શ્રીજી અને સૌ સંતો રે મળી કરજો મારી પ્રભુ પૂર્ણ પ્રજાળી પાપો, સ્થિર અક્ષરધામે સ્થાપો. પૂર્ણ પ્રજાળી પાપો, સ્થિર અક્ષરધામે સ્થાપો. કહે માવદાન દુઃખ કાપો, અમને અક્ષય સુખ આપો રે, પુરુષોત્તમ સંકલ્પ મુકાવાનો પાણી પકડો પીવાનું કહ્યું નહીં પીવાનું નહીં. ચાલો હાથમાં રાખી મૂકો. મને તો એવું લાગ્યું કે આ પ્રસાદીનો જળ છે. પ્રસાદીનું છે પછી આપશે તો ચાલો બોલો સંકલ્પ મૂકો. બસ આપણે તો એક જ સંકલ્પ છે, પ્રાપ્તિ એવી મોટી થઈ છે ને બીજું કાંઈ બાકી જ નહીં રહ્યું. બસ એક જ સંકલ્પ છે જીવનની અંદર કે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત હંમેશા સારી રહે, દેશ પ્રદેશની અંદર એમનું દર્શન અને સમાગમનું સુખ બધા હરિભક્તોને મળતા જ રહે. એક જ સંકલ્પ છે બસ. બાપાની તબિયત સારી રાખવી હોય તો સમ, સ્વભાવ અને એકતા રાખવી પડશે અને એકબીજાનો મહિમા સમજીશું તો જ બાપાની તબિયત સારી રહેશે. બરાબર ને અવિનાશ? બરાબર. એક તો પર યોગીજી મહારાજ કહેતા તો શક્તિ જરૂર છે. સમ ત્યાગ જમ. યોગીજી મહારાજ કહેતા કે જો આપણે સમ હશે તો 100 વર્ષ સત્સંગમાં વધારે જીવશું. બરાબર ને બાપા? કહે માવદાન દુઃખ કાપો, અમને અક્ષય સુખ આપો રે, પુરુષોત્તમ લાગો પાર. શ્રીજી
માગું